નમસ્કાર મિત્રો, ફરીવાર હું આજે આપની સમક્ષ વિડીયો બનાવવા માટે આવી રહ્યો છું. મતલબ અત્યારે જ હાલમાં વિડીયો બનાવું છું, વિસ્તૃત માહિતી આપીશ. અને આજે અષાઢી બીજ છે 16/7/2026 અને ગુરુવારના રોજ આ વિડીયો હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. અને આ વિડીયોનું ટૉપિક છે નારી શક્તિ લોન યોજના. એટલે આ જોઈએ તો ભારત સરકારની યોજના છે, ભારતની તમામ મહિલાઓને લાગુ પડે છે. આજની તારીખમાં હું ગુજરાતીમાં આ વિડીયો બનાવી જેથી કરીને ગુજરાતની મહિલાઓને આ વિડીયો કામ લાગશે. બરાબર. તો ભારત સરકાર અને બધી જ મોટી બેન્કો મહિલાઓને લોન આપે છે. જેવી કે સમજી લો કે SBI બેંક છે, BOB બેંક છે, PNB બેંક છે, HDFC બેંક છે, પછી ICICI બેંક છે. આ બધી જ બેન્કો, મોટી બેન્કો નારી શક્તિ યોજના અંતર્ગતની લોન ભારત સરકારની મહિલાઓને, ગુજરાતની મહિલાઓને આપે છે. આમ તો તમામ ભારતની મહિલાઓને આપે છે, પણ આપણે ગુજરાત પૂરતી જ આ વિડીયો સીમિત રાખશું. હવે પછી મને એવું લાગે છે કે આ ભારત સરકારની યોજના છે, તો આ વિડીયો અત્યારે ગુજરાતીમાં અપલોડ કરીશ. પછીથી આ વિડીયો હિન્દીમાં અપલોડ કરી જેથી કરીને ભારતની તમામ મહિલાઓને આ વિડીયો કામ લાગે. બરાબર. હવે આપણે યોજનાની સંપૂર્ણ વિગત માહિતી જોઈએ તો એ બાબતમાં આપણે જોઈએ તો કે ભાઈ મહિલાઓને 50,000થી માંડી અને ₹25 લાખ સુધીની લોન નારી શક્તિ લોન યોજના અંતર્ગત ભારત સરકાર આપે છે. બરાબર. હવે આમાં આપણે જોઈએ તો વ્યાજના દર જોઈએ તો 7.75%, એટલે કે 0.5% લઈ અને 10% સુધી પ્રતિ વર્ષ, એટલે એક વર્ષની રાખવામાં આવે છે. અને આ લોનની મર્યાદા 3 વર્ષથી લઈ અને 7 વર્ષ સુધી રાખવામાં આવેલ છે. માનો કે 50,000 સુધીની કોઈ લોન લીધી હોય તો 3 વર્ષની અંદર એમને ભરપાઈ કરી દેવાની રહેશે. અને કોઈએ 25 લાખની લીધી હોય તો એ 7 વર્ષ સુધીમાં એને ભરપાઈ કરવાની રહેશે. અને આમાં કોઈ ગેરંટી ₹10 લાખ સુધી કોલેટર લખી ફ્રી છે. બરાબર. અને પ્રોસેસિંગ ફી તો ઘણા અંશે બેન્કોમાં, અમુક બેન્કોમાં લેવામાં આવતી નથી, કારણ કે આ નારી શક્તિ લોન યોજના ભારત સરકારની છે, એટલે પ્રોસેસિંગ ફી લગભગ લેવામાં આવતી નથી. હવે આમાં મહિલાઓની ઉંમર જોઈએ તો 18 વર્ષ પછી, એટલે કે 18 વર્ષ ઉપરથી 60 વર્ષની વચ્ચે, એટલે 18 વર્ષ પછીની જે બહેનો હશે ઉંમરમાં, એમને આ યોજના લાગુ પડે છે. હવે અરજી કોણ કરી શકે? તો એના માટે આપણે જોઈએ તો અરજી પહેલાં તો ભારતના નાગરિક હોવા જરૂર છે, એટલે કે ભારત દેશના નાગરિક હોય જે મહિલા એ કરી શકે છે. બરાબર. 1 નંબર. પછી નવો બિઝનેસ ચાલુ કરવો હોય, કે સમજી લો કે નવો બિઝનેસ ચાલુ કરવો હોય, કે જે બિઝનેસ ધંધો ચાલુ હોય એમાં લોનની જરૂર હોય તો પણ અરજી કરી શકે છે. હવે 3 નંબરમાં જોઈએ તો ધંધાના નામ જોઈએ, મતલબ કે બ્યુટી પાર્લર ખોલવો હોય, કે કોઈ સમજી લો કે કરિયાણાની દુકાન ખોલવી હોય, કટેરીની દુકાન ખોલવી હોય, કે કોઈ સમજી લો કે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવાનું હોય, ઉત્પાદક કરતી વસ્તુ જેમાં બનાવવાની હોય, કે ગમે તે હોય, એમાં લોન આમાં મહિલાઓને આપવામાં આવે છે. તો આ નારી શક્તિ લોનનું ખરેખર બહેનોએ લાભ લેવો જોઈએ, મહિલાઓએ લાભ લેવો જોઈએ. હવે મિત્રો આની અંદર આપણે જોઈશું 4 નંબરમાં. તો પહેલાં તો તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ. અને સિબિલ સ્કોર સમજી લો ને 650 પ્લસ હોવો જોઈએ. 650 પ્લસની ઉપર હોય તો એકદમ સિબિલ તમારો સારો કહેવાય. તો તમારે લોન લેવામાં કાંઈ તકલીફ ન પડે, ફટાફટ લોનની વ્યવસ્થા બેંકમાં થઈ જાય છે. બરાબર. હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત જો કરીએ તો પહેલાં તો તમારું એક આધાર કાર્ડ જોશે, બીજું તમારું પાન કાર્ડ જોશે, એક આધાર કાર્ડ, એક પાન કાર્ડ, અને તમારા પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ, મતલબ 2 ફોટા હોવા જરૂરી છે. અને ત્રીજું બિઝનેસ પ્લાન્ટ અને કોટેશન. તો તમે દુકાન નાખી તો એનું કોટેશન જોઈએ, પછી ધંધા ઉદ્યોગ માટેનું બિઝનેસ પ્લાન્ટ હોવું જરૂરી છે. અને બીજું ચોથું નહીં, સોરી, 5મું તમારો શું કહેવાય, સરનામાનો પુરાવો, મતલબ કે તમે ક્યાંના છો એવો રહેવાસી તરીકેનો પુરાવો.
દાખલા તરીકે તમે ગામડામાંથી આવો, ગ્રામ્ય વિસ્તારમાંથી, તો ગ્રામ્ય પંચાયતમાંથી તલાટી કમ મંત્રી પાસેથી પુરાવા રૂપે દાખલો મળી જતો હોય છે કે આ વ્યક્તિ ફલાણી આ ગામની છે, એવો સરનામાનો પુરાવો હોવો જરૂર છે. એવી જ રીતે શહેરી વિસ્તારમાં નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય તો તેમને ત્યાંથી રહેણાંકનો દાખલો કઢાવી લેવો. બરાબર. હવે મિત્રો આમાં અરજી કેવી રીતે કરવી, બરાબર, તો પહેલાં તો અરજી કઈ રીતે કરવી, તો સીધું ને સરળ છે કે તમારે નજીકમાં જે પણ શહેર આવતું હોય ને નજીકમાં બેંક આવતી હોય, દાખલા તરીકે SBI છે, પછી BOB એટલે કે બેંક ઓફ બરોડા, પછી PNB પંજાબ નેશનલ બેંક, પછી HDFC બેંક, પછી ICICI બેંક, એ ગમે તે બેંક હોય ત્યાં તમારે જવાનું, બેંકની અંદર જવાનું અને બેંકની અંદર બેંક મેનેજર હોય છે તો બેંક મેનેજર સાહેબને મળવાનું અને રિક્વેસ્ટ કરવાની અને એમને કહેવાનું કે સાહેબ અમારે નારી શક્તિ લોનનું ફોર્મ જોઈએ છે, તો નારી શક્તિ લોનનું ફોર્મ અમને આપો. બરાબર. તો ત્યાંથી તમને નારી શક્તિ લોનનું ફોર્મ પણ બેંક મેનેજર પ્રોવાઈડ કરી દે છે. અને બીજું કે આમાં બીજું એક મુદ્રા લોન હેઠળ પણ આમાં લોન મહિલાઓને મળે છે. નારી શક્તિ યોજનામાં તો લોન મળે જ છે, બીજું એક નામ છે મુદ્રા લોન યોજના. તો મુદ્રા લોન યોજના હેઠળ પણ તમે લોનનું ફોર્મ ત્યાંથી બેંક મેનેજર પાસેથી લઈ શકો છો. હવે ઓનલાઈનની જે વાત કરીએ તો ઘણી બેંકોની અંદર ઓનલાઈન પ્રક્રિયા મતલબ થઈ શકે છે. મોબાઈલની અંદર સર્ચ કરો જે તે બેંક અને આ યોજનાનું નામ લખો, લોન મુદ્રા લખો કે નારી શક્તિ યોજના ભારત સરકારની લખશો એટલે વેબસાઇટ ખુલી જશે. તો ડાયરેક્ટ તમે ઓનલાઈન પણ એ અરજી કરી શકો છો. બરાબર. અને બાકી તમારે ઓફલાઈન કરવી હોય તો જે તે બેંકમાં, દાખલા તરીકે તમે SBIમાંથી ફોર્મ લઈ આવ્યા હોય કે બેંક ઓફ બરોડામાંથી ફોર્મ લઈ આવ્યા હોય કે HDFCમાંથી કે ગમે તે પણ XYZ બેંકમાંથી લઈ આવ્યા હોય ફોર્મ, તો એ બેંકની અંદર જેટલા પણ અમે ડોક્યુમેન્ટ કીધા છે એ ડોક્યુમેન્ટ બધાએ ભેગા કરી લેવાના, એની સાથે જોડી દેવાના અને ફરીવાર તમે બેંકમાં જવાનું અને એ બેંક મેનેજર હોય તેમને ત્યાં જઈ અને રૂબરૂ પણ આ ફોર્મ તમે સોંપી શકો છો. બરાબર. તો મિત્રો, વડીલો, બહેનો, આ વિડીયો મેં આપના ભલા માટે નાખ્યો છે, મતલબ કે આપણા ધંધા ઉદ્યોગ માટે સહાયરૂપ થાય, આ વિડીયો તમને ઉપયોગી થાય એટલા માટે આ વિડીયો મેં બનાવ્યો છે. તો આ વિડીયો ઉપર ધ્યાન આપજો અને તમે ખરેખર લોન સહાય યોજના છે તો એનો જે નારી શક્તિ લોન સહાય યોજના છે તેનો ભરપૂર લાભ લેજો અને બેંકમાં જાજો, મેનેજર સાહેબને મળજો અને આ વિશે વાતચીત કરજો. અને મુદ્રા લોન પણ મળે જ છે અને નારી શક્તિ યોજના લોન પણ મળે જ છે. તો મિત્રો, આ વિડીયો હું આપને સમર્પિત કરું છું. મારાથી કંઈ બોલવામાં ક્ષતિ ભૂલ થઈ ગયું હોય તો મને ક્ષમાયાચના આપજો. તો આ વિડીયો આપ લોકોના ભલાત માટે છે, મહિલાઓ માટે ખાસ છે, બહેનો માટે ખાસ છે આ વિડીયો. તો આ વિડીયોને બરાબર જોજો તમે. હવે મારી ચેનલ છે હિતેન્દ્ર કામલિયા, તો એમને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને લોકોમાં શેર કરજો, જેથી કરીને આ વિડીયાનો લાભ હવે કોઈને મળી શકે, મતલબ બધા લોકોને મળી શકે અને આ વિડીયા વિશે માહિતગાર થાય અને લોન નારી શક્તિ યોજના લોનની પૂરેપૂરી માહિતી મળે. બસ એ જ હેતુથી મેં આ વિડીયો અત્યારે બનાવ્યો છે આપની સમક્ષ. તો મિત્રો, હવે આ વિડીયો આપને કેવો લાગ્યો છે એ મને જરા કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો, જેથી કરીને મને ખબર પડે કે ભાઈ વિડીયો વ્યવસ્થિત બન્યો છે. થોડી ઘણી બોલવામાં, સ્પીચમાં થોડી માણસથી ભૂલ થતી હોય છે. બરાબર. તો એ જરા ભૂલ સુધારી લેજો મારી અને આ વિડીયો વ્યવસ્થિત જોજો તમે. અને આ નારી શક્તિ યોજનાનો વિડીયો લોકો સુધી પહોંચે, વધારેમાં વધારે બહેનો સુધી પહોંચે અને એનો લાભ બહેનોને મળે એ ઉદ્દેશથી જ આ વિડીયો હું અત્યારે બનાવી રહ્યો છું. સારું. વંદે માતરમ. અસ્તુ.